અમેરિકામાં રહેતા એક ગુજરાતી માણસનું કારસ્તાન સામે આવ્યું છે. આ ગુજરાતી ભાઈએ પોતાના ચાઇનીઝ સાથીદાર સાથે મળીને અમેરિકાના બે વડીલ દંપતીને છેતરી લીધા છે. કઈ રીતે છેતર્યા અને કેટલા ડોલરની છેતરપિંડી કરી એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમેરિકામાં લગભગ 1.4 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ 75 લાખ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓએ ગુજરાતના મૂળ વતની હરમીશ પટેલ અને ચીનના બેનહુઈ સુનની ધરપકડ કરી છે અને તપાસ છે એ શરૂ કરી દીધી છે. 25 વર્ષની આસપાસની ઉંમરના હરમીશ પટેલની વાત કરીએ તો તેણે ન્યૂયોર્કના એક દંપતી સાથે $1 મિલિયન છેતરપિંડી કરી હતી. એ ગુનામાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. હરમીશ અને તેના સાગરીતોએ છેતરપિંડી કઈ રીતે કરી એની વાત કરીએ તો 1 ડિસેમ્બર 2023ના રોજ દંપતીને પેપલ તરફથી એક ઈમેલ મળ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી કે તેમના ખાતામાં $465.88 ચાર્જ કરવામાં આવ્યો છે, જે 24 કલાકની અંદર કાપવામાં આવશે. જો તેમને ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગતું હોય અથવા ચાર્જ કેન્સલ કરવા માંગતા હોય તો ઈમેલમાં કસ્ટમર કેર માટે 2 ફોન નંબર આપવામાં આવ્યા હતા. પોતાની જાતને માઇક્રોસોફ્ટનો કર્મચારી ગણાવતા માણસે તેમની સાથે વાત કરી અને તેણે એલિઝાબેથ શનેરોવ નામની મહિલાનો નંબર આપ્યો, જેણે પોતે ફેડરલ ટ્રેડ કમિશનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર છે એવો દાવો કર્યો અને શેનેરોવે આ દંપતીને કહ્યું કે તેમની બચત જોખમમાં છે, કારણ કે તેમના સામાજિક સુરક્ષા નંબરો સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમને તેમના નાણાંની સુરક્ષામાં મદદ કરવાની ઓફર કરતા શનેરોવે તેમને તેમની કેટલીક મિલકતો વેચવા અને નાણાંને US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના લોકરમાં રાખવાની સલાહ આપી. આ દંપતીને એમ થયું કે પોતે સરકારી કર્મચારીઓ સાથે વાત કરી રહ્યું છે, એટલે તેમની સલાહ માની લીધી. 5 ડિસેમ્બર 2023ના રોજ ચીનની એક કંપની સાથે $10,02,000 ઓનલાઈન વ્યવહાર પણ કર્યો. શનેરોવે તેને ડિસેમ્બર 7ના રોજ ફરીથી કોલ કર્યો અને ટ્રેઝરી વિભાગના લોકરમાં સુરક્ષિત રાખવા માટે તેના બાકીના ભંડોળને સોનામાં ફેરવવાનું કહ્યું. આ ફોન કોલ અને જાન્યુઆરી 2024 વચ્ચે દંપતીએ ઓછામાં ઓછા $1 મિલિયન સોનું પણ ખરીદ્યું હતું. 2 મહિનામાં હરમીશ પટેલ દંપતી પાસેથી $10.5 લાખથી વધુ ડોલરની કિંમતનું સોનું પડાવી લીધું. જ્યારે દંપતીએ જાન્યુઆરીમાં 6 મહિનાના વેકેશન પર જવા માટે તેમના પાસે પૈસા પાછા માંગ્યા, ત્યારે આ ચીટરોનો ભાંડો ફૂટ્યો હતો અને વૃદ્ધ દંપતીએ પોલીસને ફરિયાદ કરતા ચીટર પકડાઈ ગયો હતો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.